હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા બધાનું આજના એક ન્યૂ ફ્રેશ વ્લોગમાં. ચાલો તો શ્રાવણ મહિનાના કેટલા બધા દિવસ થઈ ગયા અને આવતીકાલે રક્ષાબંધન પણ છે. તો ઘણા એના શું કહેવાય ભાઈ બેન મળવાના હશે, ઘણાના નહીં મળવાના હોય, એવું બધું હશે. ઓકે, ચાલો તો કોને કોને કેવું છે નહીં જરાક કોમેન્ટ કરજો. અને આપણે કાલે રક્ષાબંધનનો શું પ્લાન છે તમને આવતીકાલના વ્લોગમાં ખબર પડી જશે. ઓકે, ચાલો. અને શ્રાવણ મહિનો છે તો બધા હર હર મહાદેવ લખી દેજો કોમેન્ટમાં. અને જો બધું કામકાજ તો પતી ગયું છે અને નાસ્તા પાણી પણ થઈ ગયા છે. આજે નાસ્તામાં કાંઈ આપણે બહુ કર્યું નહોતું, ખાલી માંડવી જ ખાધી હતી. ઓકે, તો ઘણા કહેતા હશે દેખાડતા નથી આમ તેમ, પેલા આટલો નાસ્તો કરતા એ દેખાડતા. તો હમણાં આપણે થોડોક નાસ્તો બંધ કરી દીધો હશે. ઓકે, ચાલો તો આપણે બધા શું કરે છે જોઈએ અને આગળ મળી. ઓકે, દાદા જમવા પી ગયા. હું જમો દાદા? જે હું જમો મોડાની ભાજી, ચોળીનું શાક, હા જો ફૂલ મેનુ. હા, આજે ઓલી કરી છે ભાઈ. તમે તો લઈ લ્યો શાક. આ શું લીધું છે? લ્યો છાશ લઈ લ્યો. હાલો, જો અહીંયા આવી ગઈ ચોરીનું શાક, રોટલી, છાશ, અથાણું, બધી મસ્ત. બધા જમવા બેસી ગયા. લાઈટ અત્યારે જ ગઈ કાં પણ જમવા બેઠા લાઈટ ગઈ. અને બાજુમાં હજી કામ હાલતું લાગે છે. જો પડી ગઈ છે ને વાગી ગયા છે 6:30. બા એ બા ખબર ગયા હશે બા. ચાલો તો જો પડી ગઈ છે સાંજ અને સાંજે જો મસ્ત એવું પાર્સલ આવી ગયું. તમને લોકોને બતાવી દઈ કે શું આવ્યું છે પાર્સલ, ક્યાંથી આવ્યું છે. ઓકે, ચાલો તો જો બ્લુ ડાર્ટમાંથી પાર્સલ આવ્યું છે અને જો નામ લખેલું છે કેતન પટેલ, સુરતથી આવ્યું છે. ઈસીજી જે મોકલું છે સ્મિત ખાંડેખા. ચાલો આપણે જોઈએ આમાં શું છે. પેકિંગ એટલું જ છે. ખોલવાનું તમારો, હું કેમ ખોલું? વાહ, પેલા તો આ હારું આવ્યું. જો આ સૌથી પહેલા તો મારી રાખડી દેખાઈ ગઈ. જો સૌથી પહેલી મારી રાખડી માં લખેલું છે મારી વાલી ભાભી માટે. રાખડી તો ભાઈના કાંડે બંધાય છે, પણ ભાભી પણ મારા પરિવારનો રોટલો જ ખાસ હિસ્સો છે, એટલો જ ખાસ હિસ્સો છે. સોરી, આ નાનકડી રાખડી સાથે તમને પણ મારો પ્રેમ, સ્નેહ અને દિલથી શુભકામનાઓ મોકલું છું. હંમેશા ખુશ રહો અને અમારો આ પ્રેમ ભર્યો સંબંધ આમ જ જળવાઈ રહે. હેપી રક્ષાબંધન ભાભી. વાહ, થેન્ક યુ. પાછળ ઓલું હોય ને, આમાં પણ કંઈક છે. સુમાની છે ને કંકુ ને ચોખા ને એવું હા, જો હેપી રક્ષાબંધન. જોઈ લ્યો
કેવું સરસ છે ને ફોટો છે ને મસ્ત ફોટો છે. ચાલો આને પહેલા અનબોક્સ કરી દઈ. આમાં શું લખ્યું છે જો, હરિઓમ દિલથી તારા માટે દૂર હોઈએ આમાં દૂર હોઈએ તો પણ રાખડી સાથે મારો પ્રેમ અને લાગણી તારી પાસે પહોંચે છે. જીવનમાં ભલે કેટલાય સંબંધો મળે પણ ભાઈ બહેનનું આ સંબંધ હંમેશા ખાસ જ રહેશે. હેપી રક્ષાબંધન. થેન્ક યુ. ચાલો આની અંદર શું છે આપણે જોઈએ. વાહ, રાખડી આવી ગઈ છે અને આમાં કંકુ ને ચોખા ને એ છે. જોઈ લો છે ને, સરસ છે ને. ચાલો હવે આપણે આ ખોલી લઈએ. આનો ફોટો બહુ જોરદાર છે. પેકિંગ એકદમ જોરદાર એવું પડ્યું છે. હું એ ચામાં ગેસ્ટ કરો. સ્વીટ સ્વીટ હશે. તમારો અવાજ તો થોડોક મોટો રાખો તો સંભળાય. સ્વીટ હશે. હા 24 કેરેટ મીઠાઈ. વાહ, સરસ સરસ સરસ. આટલી બધી મીઠાઈ. જો સૌથી પહેલા એને બોક્સ લઈ લીધું. ટેસ્ટ કરો. રાખડી બાંધ્યા પહેલા મીઠાઈ ખાઈ લીધી. બધાને પહેલા દઈ દો. ગુલાબ પાક છે. સરસ છે. ચાલો અમારે રક્ષાબંધન એક દી અગાઉ ચાલુ થઈ ગઈ છે. અને આ ફોટો બહુ જોરદાર જો છે ને. થેન્ક યુ. જો અહીંયા મીઠાઈનું ચાલુ થઈ ગયું છે. હાલો બધાય અગાઉથી બધાય સ્વીટ ખાવા માટે. કોને કઈ ભાવે જરાક જોઈ લેજો. મેં કીધું કે ઓલે મીઠાઈ તો તારે હાલે ન લે, જરીવાળી ચોકલેટ લઈ લેજે. લઈ લે બે. વિડીયોમાં આવી જાય. શાક હોય ભૂખે નહીં ખાતું. સાચી વાત છે. ચામાં ભાવે નહીં પછી શું કરું? શાકમાં ભાવે કેમ ખોટું બધું ખાઈ જાય. શાક જોઈ પણ કા શાક જોઈએ ગમે તે ટાટો તમે ચામાં ભાવે? હે? તમને ચામાં ભાવે? મને ચામાં ન ભાવે. મને ચામાં ઓછું ભાવે. ચામાં દાદા થોડું બધું હાલે. ચા પૂરી દહીં પૂરી દહીં પૂરી ચા પૂરી બધું ભેગું. ભલે દહીં પીતી વખતે દવા લઈ આવ્યો હા ખાઈ લે ખીચડી. મીઠાઈ ખાઈ લઈને દવાઈ ખાઈ લે એટલે વાત પતી જાય. હા કેમ ખીજાઈએ બા તમને આજ? કીધું નહીં ને. તમે કહેતા જાવ દાદા ને બધું એમ થોડી હાલે કઈ. એ તો બનાવે. એ તો બનાવે. જો પાછી રોટલી લીધી અને છે ને કોઈ એ ટાટું તેનું સ્પેશિયલ છે. એમાં હાથમાં તો એને મજા આવી જાય. શાક વગર મજા ના હોય. શાક તો જોઈએ જ. શાક જોઈએ એને. એક અથાણું ને એક શાક. ટાટું દ્યો ને. શાક ને અથાણું બે વસ્તુ તો જોઈએ જ. અમારા વાસા કરતે ટાટો પર મારી બાઈ ખાતા ખાતે ખવાની છે સાંજે ખીચડી હવારે પહેલા ખીચડી હાટું બાજી
શાંતાભાઈ આવ્યા ભાભી મારા તો રાખજો ટાટુમાં હાઈનું બધું સિરવતા હોય બધું ટાટુ તાટી ખીચડી આટલું બાજે કાંઈ ન હોય તો રોટલા રોટલી વઘારવા પડે તો એક કામ કરે આપણે સવારમાં બધું બનાવી નાખ્યું આજે બનાવી દે આપણે પછી આખો દી શાક બનાવે આખો દે હાલે શાક બી એટલે તાટી રોટલી તાટો રોટલો ગમે તે હાલે બધું છે એટલે ભજીયા હોય તો રોટલી છે. હા હા બ્રેડ કા હા. દરેક અહીંયા બધા જામનગરમાં બ્રેડ ખાય રાજકોટમાં કોઈ ન ખાય ભજીયા ને બ્રેડ સારું એકાદ માણસ જોઈએ એવું ટાટું હોયું છે બ્રેડ તો કાંઈ પડી જ ખાવી જ તમારે જોઈ તમારે બગડે નહીં ને તમારે સાચી વાત છે બા કે આવું કઈ જાવે એમ થોડી હાલે બા નીચે વાળો પાડશે કાંઈ ન ખાલી કહેવાય. કેવાનું આ એમ તો ખરા થઈ ગયેલા મારે કાંઈ વાત ન હોય ને એટલે એમાં કાંઈ ન હોય ને. આમ પતા નાખી પછી ઠીક ચડે. તો ન સંભળાય તો બચારા શું કરે લે કઈ અલગ થાય હા આ ભેગા છે. એક મીટર લઈ દેવું બેરો મીટર બે રીતે રાખો એક. બહુ શોખ હોય તો વાતું. બેના મીટરમાં બધું સાધન ના જવા જ આવે હુરુડ હુરુડ બહુ થાય હા મેં ઓલા ડોક્ટર નું પેલી જોયું હતું હા. આ નો લેવાય નાના કરતા ઓછું સંભળાય સારું કા હા. એ સારું દાદા જાજી ઉપાધિ નહીં હા મોટાના ટેન્શન લેવાનું હવે. જાજી ઉપાધિ નહીં હા સંભળાઈ જાય તો વળી ઉપાધિ હવે ઉપાધિ છે. હા મને આમ કીધું હા, એ. એ વાત તમારી આવો હતી સારું હાલો જમી લ્યો હવે. સોળ ફિલ્મ આવી છે એમાં પ્લેન નીકળે છે મનોજ કુમાર બેરો થઈ છે પ્લેન નો અવાજ નથી આવતો આખો પ્લેન પાસે છે પછી આમ કરે કઈ સોળ સોળ 16 સોર. અચ્છા હા. કુમાર મોસમી ચેટર્જી. મોસમી મનોજ કુમાર હું બધી ફિલ્મ જોઈ લઉં. એટલે પછી કરે. માજીએ ઘણી ફિલ્મ જોઈ દુનિયાની હરેક ફિલ્મ. મારે ભાવ જ કહેતા. લે આપી દઉં, નાખ્યું, જોઈ લો. જોઈ હવે. એક અઠવાડિયે ઓલો જાય ને એક અઠવાડિયામાં ઘોડાગાડી જોઈ એમ જાય. નહીં મારી હવેલી પછી જો ને મોરા ઓમસાર સાથે બધાય પેલું હા, ભેગા ભેગા પિક્ચર તો જોવા જોઈએ ને કા તો એ અને ફિલ્મ તમે લખીને દેખાડે તો તમને આટલો તમારો વાસ હોય ને સાચી વાત હવે અમે જાય જોવા એટલે અમે જોયા તો તમે જ કંઈ કહેવાય નહીં. સાચી વાત છે બાકી કયો કહો ના ના મારું નથી જોતો. મને ચા જાજો સાહેબ. દૂધ સાંજે જોઈએ તો આવશો. ના નહીં જોઈ હવે શું કરશું? સ્મિત ને પીવો નથી ચા મારે પીવો નથી લે, આખી કોથળી દહીં રાખજો ભૂમિ આલો દહીં હોય તો રાખજો લે પડે. ભલે 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 ને ખવાઈ આ તો ગયું વાંધો છે. નહીં વાતો વાતોમાં ના ના માર નથી ખાવું વાતો નથી ખાવું નથી ખાવું મારે વાંધો નહીં તો તાકાત ચાલો નાની કોથળી કોણી ભરી ગઈ. ના માર નથી ખા હવે મોટી કોથળીવાળી ભૂમિ કરવું હોય તો કરજો. ના ના મારે પીવો જ નથી ચા તો શેમાં થાય? ખાલી પૂરી ને ગાંઠિયા નહીં તો પછી શાક આપીએ બે ગાંઠિયા. અથાણું છે ને મારે શાકઈ નથી જોતું તમે ભૂમિ કે નથી જોતું, તમારે ખાવું તમે હોય તો ખાવ એટલે લઈ લ્યો હું ખાઈ ગયા છે. મને નો ભાવે શાક જ ના નથી ખાવા. એટલે ચામાં જ ભાવે એને સામે. એને સામે. હારા ને બહુ બે હરખા છે મને મજા આવે છે આમાં ખાવાની. હા. મને હાલે પણ થોડું શાક જોઈએ. શાક જોઈએ કંઈક તીખું જોઈએ કા હમ. શાક જવાય નો આવે. અમુક ભાવે કોફી બની મારા બાને એમ હો, આપણે ન ખાતા શાક હોય ને થોડુંક રાખી દે બપોરનું. હમ. આમાં તો કાયમ હોય જ, ગમે તે બનાવો શાક તો કરવું જ પડે. ઘણાયને ટેવ હોય. જોઈએ. હાલો દાદાને પતી ગયું જમવાનું લ્યો